નમસ્કાર મિત્રો, બીબી રાઠોડ યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે NMS 2025 ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરીશું તેના સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં આપણે સમજૂતી મેળવવાના છીએ। તો સૌપ્રથમ મિત્રો, તમારા મોબાઈલનું અથવા તો લેપટોપનું કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લો। ત્યારબાદ ગૂગલ સર્ચમાં અહીંયા SEB એક્ઝામ ટાઈપ કરવાનું છે। SEB એક્ઝામ ટાઈપ કરીને તેને સર્ચ કરવાનું છે। સર્ચ કરશો એટલે મિત્રો તમને સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ તમને અહીંયા જોવા મળશે। તેનું જે URL હશે તે આ પ્રકારનું હશે, sebexam.org। તેને ઓપન કરવાનું છે। ઓપન કરશો એટલે મિત્રો તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા મિત્રો જે 3 આડી લીટીઓ છે તેના પર ક્લિક કરવાનું છે, તે અહીંયા જોઈ શકો છો। તેના પર ક્લિક કરતાં મિત્રો જે એપ્લાય ઓનલાઈન છે તેના પર ક્લિક કરવાનું છે। એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરતાં મિત્રો તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે। જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં પાસ થઈને મેરિટમાં આવશે તો એમને કુલ 4 વર્ષના 48,000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે। આ જે NMS છે એક્ઝામ છે એનું જે નોટિફિકેશન જો ડાઉનલોડ કરવું હોય તો આના પર ક્લિક કરવાનું છે। નોટિફિકેશન પર ડાઉનલોડ કરશો તો તમને અહીંયા PDF ડાઉનલોડ કરી શકશો। ઓનલાઈન ફોર્મ ભરવા માટે મિત્રો જે એપ્લાય છે તેના પર ક્લિક કરવાનું છે, અહીં જે આપ જોઈ શકો છો। તમે એપ્લાય પર ક્લિક કરશો એટલે તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે। મિત્રો અહીંયા વિદ્યાર્થીના ડાયસ નંબરના જે 18 અંક અહીંયા આપણે એન્ટર કરવાના છે, એટલે કે આધાર ડાયસ નંબર દાખલ કરવાનો છે અને ત્યારબાદ સબમિટ પર ક્લિક કરવાનું છે। આ જો તમારી પાસે જો અવેલેબલ ના હોય તો તમારા જે તે શાળાના પ્રિન્સિપલ હોય એમની પાસેથી મેળવી લેવાનો રહેશે। ડાયસ એન્ટર કરી અને મિત્રો જે સબમિટ છે તેના પર ક્લિક કરવાનું છે। જે વિદ્યાર્થીનું ફોર્મ ભરવું હોય તે વિદ્યાર્થીનો જે ડાયસ નંબર છે જે 18 અંકનો છે, જે ચાઇલ્ડ UID, એ નંબર એન્ટર કરી અને સબમિટ પર ક્લિક કરવાનું છે। સબમિટ પર ક્લિક કરશો એટલે મિત્રો તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે। સબમિટ પર ક્લિક કરશો એટલે તમારે ચેક કરી લેવાનું છે તમે જે વિદ્યાર્થીનું ફોર્મ ભરો છો તે વિદ્યાર્થીનું નામ છે કે નહીં તે ચેક કરી લેવાનું છે। ચેક કર્યા બાદ થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે। ત્યારબાદ મિત્રો જે નામ છે તે આધાર કાર્ડ મુજબ નામ એન્ટર કરવાનું છે વિદ્યાર્થીનું। ત્યારબાદ આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે। ત્યારબાદ આધાર કાર્ડમાં જે જન્મ તારીખ છે તે અહીંયા એન્ટર કરવાની છે। ત્યારબાદ મિત્રો કેટેગરી અહીંયાથી સિલેક્ટ કરી લેવાની છે। અહીંથી તમારે કેટેગરી સિલેક્ટ કરી લેવાની છે। જે ST અને SC કેટેગરીનું તમને અહીંયા ઓપ્શન જોવા મળશે અને જે બાકીની જે તમામ જે કેટેગરી છે તે જનરલમાં આવશે, એટલે કે જે OBC અને EVS જે કેટેગરીના જે વિદ્યાર્થીઓ હશે તે અહીંયાથી તમે જે એનો સમાવેશ છે તે જનરલ કેટેગરીમાં થાય છે, એટલે તમારે અહીંયાથી જનરલ કેટેગરી સિલેક્ટ કરવાનો છે જો OBC અને EWS કેટેગરીના વિદ્યાર્થીઓ હોય તો। બાકી ST અને SCની અલગ કેટેગરીનું ઓપ્શન તમને અહીંયા જોવા મળશે। ત્યારબાદ અહીંયા મિત્રો જો ખોડખો પણ જો વિદ્યાર્થી ધરાવતો હોય તો સિલેક્ટ કરવાનું છે, બાકી નન રાખવાનું છે। ત્યારબાદ વિદ્યાર્થી કયા વિસ્તારમાં તે રહે છે, ગ્રામીણ હોય તો ગ્રામીણ સિલેક્ટ કરવાનું છે, શહેરી હોય તો શહેરી। ત્યારબાદ જે વાર્ષિક આવક છે એનું જે સર્ટિફિકેટ લાવશે, આવકનું પ્રમાણપત્ર, તેમાં જો વિદ્યાર્થીની 3,50,000 કરતાં ઓછી અથવા તો તેટલી હશે તો તે વિદ્યાર્થી આ ફોર્મ ભરી શકશે। 3,50,000 કરતાં વધુ હશે તો વિદ્યાર્થી ફોર્મ નહીં ભરી શકે। કે 3,50,000 જેટલી અથવા તો ઓછી છે તો અહીંયા જે યસ છે, યસ સિલેક્ટ કરી લેવાનું છે। તમે યસ સિલેક્ટ કરશો એટલે મિત્રો અહીંયા એડ્રેસ એન્ટર કરવાનું કહેશે, જે તે ગામનું, શહેર હોય તો શહેર, જે તે ગામનું એડ્રેસ એન્ટર કરવાનું છે। ત્યારબાદ જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે વિદ્યાર્થીનો। ત્યારબાદ તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે। ત્યારબાદ પિનકોડ નંબર એન્ટર કરવાનો છે। ત્યારબાદ
જે સ્કૂલની ડિટેલ આવે છે, એટલે કે જે વિદ્યાર્થી જે શાળામાં ભણે છે તેની તમને અહીંયા ડિટેલ જોવા મળશે. જો જે તે શાળાની ડિટેલ જોવા ના મળે તો જે તે સ્કૂલનો યુડાએસ નંબર નાખીને ચેન્જ સ્કૂલ પર ક્લિક કરવાનું છે. મોસ્ટ ઓફલી અહીંયા તમામ જે વિદ્યાર્થી જે સ્કૂલમાં ભણે તેની ડિટેલ ઓટોમેટિક મોસ્ટ ઓફલી જે અહીંયા વિગત આવે છે બધી સાચી હોય છે. પણ જો કદાચ ભૂલી ચૂકે જો બીજી સ્કૂલ અહીંયા બતાવતું હોય તો તમારે અહીંયા જે તે સ્કૂલનો યુડાએસ નંબર નાખીને ચેન્જ સ્કૂલ પર ક્લિક કરશો એટલે સ્કૂલ ચેન્જ થઈ જશે. ત્યારબાદ થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે. સ્ક્રોલ કરશો એટલે અહીંયા ફરી પિનકોડ નંબર એન્ટર કરવાનો છે. ત્યારબાદ મિત્રો અહીંયા જે પરીક્ષાનું માધ્યમ છે તે સિલેક્ટ કરી લેવાનું છે. ગુજરાતી અને અંગ્રેજી 2 માધ્યમ છે, એટલે તમે જે માધ્યમમાં પરીક્ષા આપવા માગતા હોય તે અહીંથી માધ્યમ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ ફેમિલી ઇન્ફોર્મેશન એટલે કે કુટુંબની જે માહિતી ભરવાની થશે. અહીંયા ફાધર એજ્યુકેશન એટલે કે એના પિતાજી કેટલું ભણેલા છે તે, પછી ફાધર ઓક્યુપેશન એટલે કે ફાધરનો વ્યવસાય શું છે તે સિલેક્ટ કરી લેવાનું છે. મધરનું એજ્યુકેશન શું છે તે સિલેક્ટ કરી લેવાનું છે. તો મધરનો વ્યવસાય શું છે તે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે. હવે આ વિદ્યાર્થી છે એના કુટુંબમાં કુલ કેટલા સભ્યો છે તે અહીંયા ટાઈપ કરવાના છે. અને નંબર ઓફ બ્રધર એટલે કે કેટલા વિદ્યાર્થીના ભાઈ છે તે અહીંથી ટાઈપ કરવાના છે. આ વિદ્યાર્થી પોતે પણ ગણાઈ જશે. થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે. ત્યારબાદ કેટલી બહેનો છે તે ટાઈપ કરવાનું છે. હવે એટ વોટ નંબર ઇઝ ધ કેન્ડિડેટ એમોંગ હર બ્રધર એન્ડ સિસ્ટર. હવે વિદ્યાર્થીનો જે કુટુંબમાં છે તે કેટલામો ક્રમ છે તે અહીંયા ટાઈપ કરવાનો છે. જે વિદ્યાર્થીનો આપણે ફોર્મ ભરીએ છીએ તે કુટુંબમાં એટલે કે જે બહેન ને ભાઈમાં એમનો કેટલામો ક્રમ છે તે અહીંયા ટાઈપ કરવાનો છે. માની લો કે ઉદાહરણ તરીકે આ જે વિદ્યાર્થી છે એને 3 ભાઈ છે અને 1 બહેન છે અને વિદ્યાર્થી સૌથી મોટો છે તો એ ક્રમ પહેલો આવશે. માની લો કે વિદ્યાર્થી સૌથી નાનો છે અને 3 ભાઈ ને 1 બહેન છે તો એ સૌથી નાનો હોય તો ચોથો ક્રમ ટાઈપ કરવાનો છે. એટલે કે વિદ્યાર્થી કેટલામાં એનો જે ભાઈઓ અને બહેનમાં કેટલાનો ક્રમ છે તે અહીંયાથી એટલે કે જે તે વિદ્યાર્થી છે તે ભાઈ અને બહેનમાં કેટલામો ક્રમ છે તે અહીંથી ટાઈપ કરવાનો છે. ત્યારબાદ અહીંયા કુટુંબની વાર્ષિક આવક કેટલી છે તે સિલેક્ટ કરી લેવાની છે. અહીંયા મિત્રો જે આવકનું પ્રમાણપત્ર લાવે તેના આધારે અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ આવકનું પ્રમાણપત્ર તમારે ટાઈપ કરવાનો છે. આવક પ્રમાણપત્રની તારીખ ટાઈપ કરવાની છે, એટલે કે કઈ તારીખે આવકનું પ્રમાણપત્ર જે કઢાવ્યું છે તે તારીખ એન્ટર કરી લેવાની છે. ત્યારબાદ અહીંયા પેરેન્ટ્સ મોબાઈલ નંબર એટલે કે વાલીનો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે. પ્રિન્સિપાલનો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે. હવે ઈમેલ આઈડી અને આ જે છે તે ઓપ્શનલ છે એટલે નહીં ભરો તો ચાલશે. એટલે આ 2 જે સ્ટારવાળા છે એ ભરવા ફરજિયાત છે. આ બધી વિગત ભરાઈ જાય ત્યારબાદ મિત્રો જે અહીંયા ટિક માર્ક કરી અને સબમિટ પર ક્લિક કરવાનું છે. તો ચાલો મિત્રો બધી હું વિગત પહેલી ફિલ કરી લઉં. તમામ વિગત સંપૂર્ણ ચેક કરી અને ભરાઈ જાય ત્યારબાદ જે સબમિટ છે તેના પર ક્લિક કરવાનું છે. મિત્રો મેં અહીંયા તમામ વિગત ભરી દીધી છે. હવે હું સબમિટ પર ક્લિક કરું છું. તમારે સબમિટ પર ક્લિક કરતાં પહેલાં તમામ વિગત એકવાર ચેક કરી લેવાની છે. ત્યારબાદ સબમિટ પર ક્લિક કરવાનું છે. સબમિટ પર ક્લિક કરશો એટલે તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા મિત્રો આપ જોઈ શકો છો જે વિદ્યાર્થીનું ફોર્મ ભર્યું છે તે વિદ્યાર્થીનો અહીંયા એપ્લિકેશન નંબર આવી ગયો છે તે તમારે નોટ કરી લેવાનો છે. ત્યારબાદ હવે મિત્રો આપણે જે અપલોડ ફોટો સિગ્નેચર છે તેના પર ક્લિક કરવાનું છે. અહીંથી હું જે વિદ્યાર્થીનો જે એપ્લિકેશન નંબર છે અહીંથી કોપી કરી લઉં છું. એપ્લિકેશન નંબર નોટ કર્યા બાદ મિત્રો જે અહીંયા અપલોડ ફોટો અને સિગ્નેચર છે એના પર ક્લિક કરી લેવાનું છે. તેના પર ક્લિક કરશો અહીંયા મિત્રો સિલેક્ટ કરી લેવાનું છે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ સ્કીમ. ત્યારબાદ એપ્લિકેશન નંબર એન્ટર કરવાનો છે જે વિદ્યાર્થીનું આપણે ફોર્મ ભર્યું તે. ત્યારબાદ જન્મ તારીખ એન્ટર કરવાની છે. એપ્લિકેશન નંબર અને જન્મ તારીખના એન્ટર કર્યા બાદ મિત્રો જે સબમિટ છે તેના પર ક્લિક કરવાનું છે.
સબમિટ પર ક્લિક કરશો એટલે તમને કંઈક આવું ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર એટલે કે વિદ્યાર્થીનો ફોટો, સિગ્નેચર, આવકનું, બાળકના વાલીના જે આવકનું પ્રમાણપત્ર, આ તમામ વિગત તમારે અહીંયા અપલોડ કરવાની છે. મિત્રો અહીંયા અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર છે. હવે મિત્રો અહીંયા તમારે જે બાળકનું તમે ફોર્મ ભરો છો તે બાળકના જે ઇન્કમ સર્ટિફિકેટ એટલે કે બાળકના જે વાલી છે તેનું આ આવકનું પ્રમાણપત્ર તમારે અપલોડ કરવાનું છે. ત્યારબાદ જે બાળકનું આપણે ફોર્મ ભરીએ છીએ તે બાળકના જે આધાર કાર્ડ છે તેનો અહીંથી જે આધાર કાર્ડનો ફ્રન્ટ સાઈડનો ફોટો અને આધાર કાર્ડનો બેક સાઈડનો ફોટો બંને ભાગના આપણે જે આધાર કાર્ડ છે તેના ફોટા અપલોડ કરવાના છે. ત્યારબાદ જે અહીંયા જે વિદ્યાર્થીનું ફોર્મ ભરો છો તે વિદ્યાર્થીનો ફોટો અને એની સિગ્નેચર તમારે અપલોડ કરવાની છે. મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે, આ જ ફોટો અને સિગ્નેચર છે એની જે સાઇઝ છે તે તમારે 15 કેબીથી વધારે રાખવાની નથી. ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, આ જે તમામની જે સાઇઝ છે તમારે 15 કેબીથી વધારે રાખવાની નથી. જો જે આવકનું પ્રમાણપત્ર જે તમે અપલોડ કરો છો તેની જે સાઇઝ છે તે 100 કેબીથી વધારે રહેવી જોઈએ નહીં. એટલે કે ફોટો, આધાર કાર્ડ, ત્યારબાદ સિગ્નેચર, આ તમામની સાઇઝ 15 કેબી અને જે આવકનું પ્રમાણપત્ર અને જાતિનું પ્રમાણપત્ર જો તમારે અપલોડ કરવાનું થાય એટલે કે જે બાળક SC અથવા તો ST બાળક હશે તો તે બાળકનું જો તમે ફોર્મ ભરશો તો તમારે અલગથી જાતિનું પ્રમાણપત્ર છે તે તમારે અપલોડ કરવું પડશે. બાકી EWS, OBC અને અન્ય કેટેગરીના બાળકોનું જ્યારે આપણે ફોર્મ ભરીએ છીએ તેમાં જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું થશે. આ તમામ વિગત મેં પહેલેથી જ અપલોડ કરીને રાખેલી હતી. મારા મિત્રો તમામ ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય ત્યારબાદ જે અપલોડનું જે ઓપ્શન છે તેના પર અહીંયા તમારે ક્લિક કરવાનું છે. તમે અપલોડ પર ક્લિક કરશો એટલે ડેટા હેઝ બીન સક્સેસફુલી અપડેટેડ આવો પ્રકારનો તમને મેસેજ જોવા મળશે, એને ઓકે કરી દેવાનું છે. હવે તમે અહીંયા જોઈ શકો છો આવકનું પ્રમાણપત્ર તમને અહીંયા જોવા મળશે, બાળકનું આધાર કાર્ડનો આગળનો ફોટો જોવા મળશે, આધાર કાર્ડનો બેક સાઈડનો ફોટો જોવા મળશે. ત્યારબાદ બાળકનો જે ફોટો છે તે તમને અહીંયા જોવા મળશે. ત્યારબાદ બાળકની જે તે બાળકની અહીંયા સિગ્નેચર જોવા મળશે. હવે આ ઓકે હોય તો તમારે જે કન્ફર્મ એપ્લિકેશન છે એપ્લિકેશન તેના પર ક્લિક કરવાનું છે. કન્ફર્મ એપ્લિકેશન કરવા માટે તમારે જે નેશનલ ફરી સિલેક્ટ કરી લેવાનું છે અને એપ્લિકેશન નંબર ટાઈપ કરી અને બાળકની જન્મ તારીખ ટાઈપ કરવાની છે અને સબમિટ પર ક્લિક કરવાનું છે. સબમિટ પર ક્લિક કરશો એટલે તમામ વિગત તમને અહીંયા જોવા મળશે. બાળકની સિગ્નેચર જોવા મળશે, બાળકનું નામ, મિડલ નામ, એના સરનેમ, તમામ વિગત તમને અહીંયા જોવા મળશે. એટલે કે બાળકનો ફોટો બધું તમને અહીંયા જોવા મળશે. તમારે આ તમામ વિગત ચેક કરી લેવાની છે. તમે કન્ફર્મ એપ્લિકેશન આપ્યા બાદ આમાં કોઈ સુધારો વધારો કરી શકશો નહીં. એટલે આ તમામ વિગતો છે એ તમારે ખાસ ચેક કરી લેવાની છે. ચેક કરીને ત્યારબાદ જ તમારે ફાઇનલ સબમિટ આપવાનું છે. મિત્રો અહીંયા મેં તમામ વિગત ચેક કરી લીધી છે. મારી વિગત તમામ જે મેં ભરેલી વિગત ઓકે જ છે. એટલે હું હવે જે કન્ફર્મ છે તેના પર ક્લિક કરું છું. અહીંયા પૂછે આર યુ શ્યોર, એટલે કે મિત્રો પછી તમે કોઈ આમાં વિગત એડિટ એટલે કે સુધારો વધારો કરી શકશો નહીં. એટલે કે ભરી છે તે ઓકે જ છે. અહીંયા હું યસ કન્ફર્મ છે તેના પર ક્લિક કરું છું. તમે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરશો એટલે તમારે જે એપ્લિકેશન નંબર આવી જશે તે તમારે નોટ કરી લેવાનો છે. ત્યારબાદ જે છેલ્લું સ્ટેપ છે મિત્રો જે આવે છે પ્રિન્ટ એપ્લિકેશન એન્ડ ચલણ, તેના પર ક્લિક કરવાનું છે. એટલે કે આપણે 70 રૂપિયા ચલણ ભરવાનું છે જે તે વિદ્યાર્થીનું. જો ST અને SC બાળક હશે તો તેનું ચલણ 50 રૂપિયા ફી છે અને જે SC ST એ સિવાયના જે તમામ બાળક છે તેમની ફી 70 રૂપિયા છે. તે ચલણ ભરવા માટે અહીંયા પ્રિન્ટ એપ્લિકેશન ચલણ છે તેના પર ક્લિક કરવાનું છે. સિલેક્ટ કરી લેવાનું છે NMS ઉપરનું જે નેશનલ મીન્સ મેરિટ સ્કોલરશિપ સ્કીમ, આપણે જે ફોર્મ ભર્યું હતું તે બાળકનો જે અહીંયા કન્ફર્મેશન નંબર એટલે કે એપ્લિકેશન નંબર ટાઈપ કરવાનો છે.
માત્ર નંબર ટાઈપ કરવાનો છે, NMS કાઢી દેવાનો છે આગળથી. નંબર ટાઈપ કરી અને બાળકની જન્મ તારીખ ટાઈપ કરી અને સબમિટ પર ક્લિક કરવાનું છે. જો તમે એકસાથે વધુ વિદ્યાર્થીઓના એપ્લિકેશન ચલણ ભરવા માગતા હોય તો મલ્ટિપલ પેમેન્ટ સિલેક્ટ કરવાનું છે. સબમિટ પર ક્લિક કરશો તો તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે. અહીંથી તમે મિત્રો પ્રિન્ટ એપ્લિકેશન એટલે કે બાળકનું જે પ્રિન્ટ એપ્લિકેશનને તમે અહીંથી પ્રિન્ટ કાઢી શકો છો જે તે બાળકના ફોર્મની. ત્યારબાદ પેમેન્ટ કરવા માટે જે પે ઓનલાઈન પેમેન્ટ છે તેના પર ક્લિક કરવાનું છે. અહીંયા પેમેન્ટ ભરવા માટે ક્લિક કરશો એટલે તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા મિત્રો જોઈ શકો છો પે ₹70 એટલે કે જે SC અને ST સિવાયના તમામ બાળકોની ફી છે ₹70 છે. હવે તમે અહીંયા ઓપ્શન આપ્યું છે, તમે નેટ બેન્કિંગથી પણ ભરી શકો છો, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડથી પણ તમે ભરી શકો છો, QR કોડથી પણ ભરી શકો છો અને વોલેટથી પણ ભરી શકો છો અને UPIથી પણ ભરી શકો છો. 5 ઓપ્શન છે, તેમાંથી તમે જેના દ્વારા ફી ભરવા માગતા હોય તે સિલેક્ટ કરવાનો છે. જો તમે UPIથી પેમેન્ટ ભરવા માગતો તો UPI સિલેક્ટ કરી અહીંયા તમારે પે બાય એની UPI ID છે તેના પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારી UPI ID નાખીને મેક પેમેન્ટ પર ક્લિક કરશો એટલે જે તે બાળકનું પેમેન્ટ ભરાઈ જશે અને એની જે કોપી છે તે તમારે ડાઉનલોડ કરી લેવાની છે. જો તમે સીધું ગૂગલ પેથી ભરવા માગતા હોય તો જે ગૂગલ પે, ફોનપે જેનાથી ભરવા માગતા હોય તે સિલેક્ટ કરવાનું છે. માની લો કે તમે ગૂગલ પેથી ભરવા માગો છો તો અહીંયા જીપે એટલે ગૂગલ પે પર ક્લિક કરશો અને એની ગૂગલ પેની જે UPI ID તમારે એન્ટર કરવાની છે અને મેક પેમેન્ટ પર ક્લિક કરવાનો છે. બસ આ રીતે તમારે જે બાળકનું જે તે બાળકનું પેમેન્ટ ભરવાનું છે. પેમેન્ટ ભરાઈ જાય ત્યારબાદ જે તમે પેમેન્ટ ભરો છો તેની પહોંચ તમારે ફરજિયાત ડાઉનલોડ કરી લેવાની છે. તે તમારે એપ્લિકેશન સાથે જોડવાની છે. એટલે કે પ્રિન્ટ એપ્લિકેશન સાથે તમે જે ચલણ ભરો છો ₹70 કે ₹50 તેની પહોંચ ફરજિયાત તમારે ડાઉનલોડ કરી લેવાની છે, પ્રિન્ટ કરી લેવાની છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરજો. જો